ઓ ભાઈ આપને જો એક મસ્ત ડોગી દેખાઈ ગયું છે. બટકું બટકું નહીં ભરે ને ભાઈ? એની આંખો જોવો ગાઈસ. હા. હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? મજામાં છો મિત્રો? હર હર મહાદેવ બધાને. તો ગાઈસ, આજના વ્લોગની શરૂઆત કરી રહ્યો છું હું મારી કારમાં, કારણ કે આજે અત્યારે આપણે સવારમાં ડ્યુટી છે 8 થી 2 ની, એટલે આપણે આજે કાર લઈને જઈએ છીએ. ગાઈસ, કાર લઈને એટલા માટે કારણ કે આજે આવે છે ઘરે મહેમાન, એટલે મહેમાનને તેડવા માટે પણ જવાનું છે, એટલે કાર લઈને જાઉં છું. આજે જો કે સવારમાં ઉઠવામાં પણ થોડુંક મોડું થઈ ગયું હતું ગાઈસ, એટલે થોડુંક ડ્યુટીમાં પણ લેટ જવાય છે. મેં ઇન્ફોર્મ કરી દીધું છે કે થોડું હું લેટ આવીશ. ગાઈસ, સવારમાં કાર લઈને નીકળવાની મજા જ કંઈક અલગ હોય છે. સવારમાં હા કાર જો કેવી મસ્ત મજા આવે છે ભાઈ. અને ગાઈસ, આજે મહેમાનમાં આવે છે ભાવનગર થી મારા સાસુ સસરા, મારા સાળા અને મારે 2 સાળીઓ. ગાઈસ, મજા આવશે આજે તો. નેહા પણ ખુશ થઈ જશે. અને ગાઈસ, બાઇક ઘરે એટલા માટે રાખી કારણ કે પપ્પાની બાઇક ખરાબ થઈ ગઈ છે. પપ્પાને ક્યાંક બજારમાં જવું હોય તો મારી બાઇક લઈને જાય, એટલા માટે ઘરે રાખી. તો ગાઈસ, હોસ્પિટલ પહોંચી ગયા છીએ. તો ગાઈસ, હું આવી ગયો છું અત્યારે ઘરે. મસ્ત ટકાટક જમી લીધું છે ને ઘરે આવ્યા છે આપણે મહેમાન. ભાવનગરથી મમ્મી પપ્પા અને મારા 2 સાળી અને 1 સાળા આવ્યા છે. કેમ છે પપ્પા, તબિયત પાણી મજામાં? રસ્તામાં નમસ્કાર. રસ્તામાં કઈ તકલીફ નથી પડી ને? શાંતિથી આવી ગયા ને? જો વાંધો નહીં. આ બેન જો આવતા મોર સીધા કામ જ કરવા માંડ્યા. આ બેન ને બહાર કંઈક રમવા જવું છે પણ તડકાની બધા ના પાડે છે. આ જો વાસણ વાળા બેન રાખ્યા છે. આવો ને ભાઈ, જુઓ આ ભાવનગર થી અમારે કાનો પણ લાવ્યા છે. આ અમે દ્વારકા ગયા હતા પૂનમ ભરવા, ત્યાંથી કાનો લઈ આવ્યા હતા. મિત્રો, કોને કોને કાનો ગમે છે કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જો મમ્મી પણ આવી ગયા છે. કાંઈ રસ્તામાં તકલીફ નથી પડી ને મમ્મી? શાંતિથી આવી ગયા? બસે કઈ પોરો ખાધો તો? કોઈ કઈ ઉલટી બુલટી? તો વાંધો નહીં. તો ગાઈસ, આજે તો મજા આવશે. ઘરે મહેમાન છે, બધી નવી ગેમ્સ રમશું અને ખૂબ એન્જોય કરીશું. અને ગાઈસ, આપણે મહેમાન છે ભાવનગરથી આવેલા છે અને મારા સસરા છે ગાઈસ, એ ભાવનગરમાં LIC ઓફિસમાં ડેવલપમેન્ટ ઓફિસર છે. તો ગાઈસ, LIC ને લગતું કાંઈ પણ કામ હોય તો જરૂર સંપર્ક કરજો. ડિસ્ક્રિપ્શનમાં હું નંબર પણ આપી દઈશ. થેન્ક યુ. અને ગાઈસ, આ આપણા એકના એક લાડકવાયા શાળા છે. કેમ છે ભાઈ? શેમાં આવ્યા? કાંઈ વાંધો નથી આવ્યો ને? તો વાંધો નહીં. મારા ભાઈ ભેગું આવતા મોરજ મસ્તી ચાલુ કરી દીધી છે. તો ગાઈસ, અત્યારે બધા ભેગા થયા છે અને બધા રમવાની વાત કરે છે. આ ભાઈ કઈ થાકી ગયા. ફાઇનલી રમવાનું સેટિંગ આવી ગયું છે. અહીંયા ચીઠીઓ બને છે ગાઈસ. તો 4 ચીઠ્ઠી રમવાની છે અત્યારે ગાઈસ. ચીઠ્ઠી રમવાનો કાર્યક્રમ ચાલુ છે. જો હું છેલ્લો આવ્યો ગાઈસ. શું થયું? હે? ચીઠી ઊંધી પકડાઈ ગઈ પછી તો ગાઈસ, અત્યારે નાઈ ધોઈને મસ્ત એકદમ ટકાટક રેડી થઈ ગયા છે. આપણે અત્યારે મહેમાનને લઈને જવાનું છે માધવભાઈના ઘરે. તો ગાઈસ, અત્યારે આપણે મહેમાનને લઈને જાય છે માધવભાઈના ઘરે. બધા એકદમ રેડી થઈ ગયા છે. જોઈ લે, બધા પાછળ આયલા આવે છે. અમારી પાસે પપ્પા આયલા આવે છે. ઓલા 2 ભાઈ આગળ આયલા જાય છે. મોર થઈ ગયા છે પણ કૂતરા દોડશે તો ખબર નહીં શું થશે. તો જાય માધવભાઈના ઘરે. એટલે છે ને ગમે એ બ્લોગમાં જો ને શર્ટ કાઢીને જ બેઠા. અત્યાર સુધીના તો મારા બધા બ્લોગ, ખાલી પેલા બ્લોગમાં બર્થડે વાળો બ્લોગ હતો ને એમાં પહેરેલો છે. હા, એમાંય મળવા ગયો ત્યારે શર્ટ નતો. બાકી બધાયમાં શર્ટ ઓલેથી ને. તો ગાઈસ, ઘરે આવી ગયા છીએ. મોટી માના ઘરે બ્લોગિંગ થઈ ન શક્યું, બધા બેઠા હતા. તો મજા આવી ગઈ પપ્પાની? બહુ મજા આવી. ચા પાણી પીધા. હવે જાય છે સીધા ગાઈસ અમે ડેમે. તો ગાઈસ, અત્યારે આપણે જઈ રહ્યા છીએ ડેમે સનસેટ જોવા માટે. મહેમાન આવ્યા છે. મહેમાનને પ્લેસ બહુ ગમે છે ગાઈસ, તો બધા મહેમાનને લઈને આપણે જાય છીએ ડેમે. અને અમારે નેહા જો સિયોન લઈને બેસી ગઈ છે. તો ગાઈસ, ડેમે આવી ગયા છીએ. આ ભાઈ કઈ જાય છે, બોલો કઈ બાજુ? આ જગ્યાએથી અહીંયાથી જવું. તો ભાઈ એમ કે દાદરેથી નહીં, અહીંયાથી જવાનું છે. ચલો.
ગાઈસ પહોંચી ગયા છીએ ને આ વ્યૂ જોવો ગાઈસ. ગાઈસ આ ડેમનો વ્યૂ જુઓ. આ વ્યૂ મને બહુ ગમે, બેસ્ટ વ્યૂ છે ગાઈસ. ઓ ભાઈ આપને જો એક મસ્ત ડોગી દેખાઈ ગયું છે. બટકું બટકું નહીં ભરે ને ભાઈ? એની આંખો જોવો ગાઈસ. હા ગાઈસ મસ્ત ડોગી હતું, બહુ મોટું હતું. મને તો બીક લાગતી તોય થોડો ઘણો વિડીયો ઉતારી લીધો છે આપણે. તો ગાઈસ ડેમેથી હવે ઘરે જઈએ છીએ. બધા એકદમ મજા આવી ગઈ છે બધાને ફરવાની. ગાઈસ ડેમેથી આવીને ઘડીક બાર શેરીમાં ક્રિકેટ રમતા હતા. હું ધ્રુમિલ અને હર્ષિલભાઈ બહુ મજા આવી ગઈ મિત્રો. બહુ દા લીધી. મેં 187 રન માર્યા. આ બે બહેનો જો ટેનિસ રમે છે. ઓહો ઓ ભાઈ ઓ ભાઈ. તો ગાઈસ મસ્ત ખાવા પીવાનું થઈ ગયું છે. ખાવામાં મજા આવી ગાઈસ. રીંગણા બટેટાનું શાક હતું, ખીચડી હતી, ખમણ હતા, પાત્રા હતા અને પેંડા. અને ગાઈસ એક દુઃખદ વાત છે આપણા માટે. હજી મેં અત્યારે ટીવી શરૂ જ કર્યું છે અને ગાઈસ આજે ભારતની મેચ છે મિત્રો. ભારત અને ઇંગ્લેન્ડની આજે છેલ્લી 2020 મેચ છે ગાઈસ. તો ગાઈસ હજી મેં ટીવી ચાલુ જ કર્યું છે. મને ખબર પડી કે આજે ભારતની મેચ છે. આજ મને યાદ તો હતું પણ એમ કે 10 વાગે છે. મેં ટીવી ચાલુ કર્યું અને ભારતની હાલત જુઓ ગાઈસ. ઇંગ્લેન્ડે અત્યારે રન કર્યા છે 257 ગાઈસ, 3 વિકેટ. અને આ બે પાર્ટનરશિપ જુઓ, 233 રનની પાર્ટનરશિપ થઈ છે ગાઈસ. હું 2005 થી ક્રિકેટ જોઉં છું પણ ભારત સામે T20 ક્રિકેટમાં કોઈ 250 રન નથી માર્યા મિત્રો. અને ગાઈસ ભારતના બોલરો કોઈ દી આટલા ધોવાતા જ નહીં. આ ગૌતમ ગંભીરનો એરા છે. તો ગાઈસ અત્યારે આપણે મહેમાન માટે સોડા લેવા માટે આવી ગયા છીએ. અને આ જો ગોળીવાળી સોડા, અમારે લાલભાઈની સોડાઓ. અમરેલીમાં ગોળીવાળાની પ્રખ્યાત સોડા, લાલભાઈની સોડા જરૂર એકવાર પીવા આવજો મિત્રો. તો ગાઈસ એ સાથે હું કરું છું આજના બ્લોગનો એન્ડ. આઈ હોપ તમને આજનો બ્લોગ પસંદ આવશે. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, શેર કરવાનું બિલકુલ ન ભૂલતા ગાઈસ. મળીએ આગળના બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. બાય.